टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રેમ આમ તો એક એવી લાગણી છે જે બે દિલોને જોડે છે, પણ જ્યારે એ જ પ્રેમ પાટા પરથી ઉતરી જાય ત્યારે શું થાય છે? જામનગરની આ કહાની સાક્ષી છે કે એક એવા પાગલપનની જ્યાં પ્રેમની સીમાઓ લોહીથી લખાણી. એક પત્નીની આંખોમાં છુપાયેલું ઝેર એટલું ઘાતક બની ગયું કે તેણે તેના જ ઘરને સ્મશાન બનાવી દીધું. અને એક પ્રેમી જેણે પ્રેમને પામવા માટે તમામ હદો પાર કરી દીધી. આ કોઈ સામાન્ય પ્રેમ કહાની નથી. આ છે વિશ્વાસઘાત અને ખૂની ખેલની એક એવી સનસનીખેજ દાસ્તાન જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. અને આજે આપણે જામનગરના એક ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. રવિ મારકણા, જેની ઉંમર માત્ર 30 વર્ષની હતી, તેની આંખોમાં આવતીકાલના રંગીન સપનાઓ તરતા હતા. પણ કહેવાય છે ને કે ભાગ્યના ખેલ વિચિત્ર હોય છે, અને એટલે જ રવિની નાનકડી દુનિયામાં એક કાળો પડછાયો ઘૂસી આવ્યો. અક્ષય ડાંગરિયા. અને અક્ષયની નજર એવી હતી જેણે રવિના ઘરની શાંતિને ભસ્મીભૂત કરી દીધી. એ નજર હતી રવિની પત્ની ટ્વિંકલ પર. એક એવી નજર જેણે પ્રેમની સીમાઓ ઓળંગી, અને આ જ ટ્રાયેંગલ પ્રેમ કહાનીએ એવા વમળો રચ્યા જેનો અંત લોહીથી લથબથ હતો. આ પ્રેમ નહોતો, આ એક એવી આગ હતી જેણે 3 જિંદગીઓને સ્વાહા કરી દીધી. તારીખ 6 એપ્રિલ 2025. રવિ પોતાની નવી બુલેટ લઈને કાલાવાડ જવા નીકળ્યો હતો. એ બુલેટ જે 6 મહિના પહેલે તેને લીધી હતી, પોતાના અને પિતાના સપનાને પાંખો આપવા માટે. અને તે બાદ તે કુળદેવીના આશીર્વાદ લેવા માટે નીકળ્યો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી સફર હતી. ઘરે તેની પત્ની રિંકલ એકલી હતી, પણ તેનું મન ક્યાંક બીજ જ ભટકી રહ્યું હતું. રવિ ગામડે પહોંચ્યો, દર્શન કર્યા, જમ્યો અને બપોરે 4 વાગે જામનગર પાછા ફરવા રવાના થયો. પણ કલાકો વીતી ગયા, તે ઘરે ન પહોંચ્યો. તેના માતા પિતા ચિંતાતુર થઈને તેના જામનગરના ઘરે પહોંચ્યા, અને ત્યાં રિંકલ એકલી હતી. રવિના માતા પિતા તેની પાસે ગયા અને પૂછ્યું કે બેટા, હજુ રવિ ઘરે નથી આવ્યો, ક્યાં ગયો હશે? ફોન પણ નથી ઉઠાવી રહ્યો. જે બાદ રિંકલે જે કહ્યું તેણે તો જાણે તેમના પગ નીચેથી જમીન ખસી. તેને કહ્યું કે મારે અક્ષય સાથે સંબંધ છે, અને મારા અને રવિ વચ્ચે આના કારણે ખૂબ જ ઝઘડા થઈ રહ્યા હતા. તેથી મેં જ અક્ષયને ફોન કરીને કહ્યું હતું કે રવિ બુલેટ લઈને નીકળ્યો છે. પણ આ બધું સાંભળીને રવિના માતા પિતા કંઈ જ ન સમજ્યા કે રિંકલ કહેવા શું માંગે છે. પણ રિંકલના એ શબ્દો જાણે અક્ષય માટે ગ્રીન સિગ્નલ હતા. ત્યાં જ મોકો છે રવિને રસ્તેથી હટાવવાનો. અને તે બાદ જ્યારે રવિ મંદિરેથી ઘરે જવા નીકળ્યો ત્યારે રવિને ખ્યાલ નહોતો કે મોત તેની પાછળ આવી રહ્યું હતું. અને પછી અચાનક પાછળથી ધસી આવેલી એક થાર જીપે તેને એવી જોરદાર ટક્કર મારી કે રવિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રિંકલનો પ્રેમી અક્ષય હતો, જે પોતાની જીપ કંપાસ લઈને કાલાવાડ રવિને રસ્તેથી હટાવવા માટે જ નીકળ્યો હતો. અને અકસ્માત કર્યા બાદ સાંજના 4:45 વાગે તેણે રિંકલને ફોન કર્યો અને કહ્યું કે કાલાવાડ જામનગર રોડ પર મોગલ માતાજીના મંદિર પાસે મેં મારી કારથી રવિની બુલેટને પાછળથી ટક્કર મારી દીધી છે. રવિને લોહી નીકળી રહ્યું છે, તે લગભગ ખતમ થઈ ગયો છે. પણ આ વાત માત્ર રિંકલ અને અક્ષય વચ્ચેની જ હતી. અને જ્યારે અકસ્માતની ઘટના સામે આવી ત્યારે શરૂઆતમાં તો ત્યાં રહેલા લોકો અને પોલીસના એક સામાન્ય અકસ્માત લાગી રહ્યો હતો. પણ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે તેમને કંઈક અજુગતું લાગ્યું, કેમ કે બુલેટ ચાલકને ઢસડાયો હોવાના ત્યાં નિશાનો હતા. તેથી પોલીસ માટે પણ આ સવાલ ઊભો થયો કે શું આ ખરેખર માત્ર એક અકસ્માત હતો? જોકે બાદમાં જ્યારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને થાર જીપના ચાલક અક્ષયને શોધી કાઢ્યો, તેની કડક પૂછપરછ કરવામાં આવી અને ધીમે ધીમે સત્યનો પડદો ઉઠવા લાગ્યો હતો. અને જે બહાર આવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે આ કોઈ અકસ્માત નહીં પણ એક વિચારીને કરેલી હત્યા હતી. અક્ષયે કબૂલ્યું કે તે મૃતક રવિની પત્ની રિંકલ સાથે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધમાં છે. આ પ્રેમ એટલો ગાઢ હતો કે બંને રવિને પોતાના રસ્તામાંથી હટાવી દેવાનો ખતરનાક પ્લાન બનાવી દીધો હતો. રિંકલે જ અક્ષયને જાણ કરી હતી કે રવિ કેટલા વાગે અને ક્યાંથી બુલેટ લઈને નીકળવાનો છે. અને પછી પ્રેમમાં પાગલ બનેલા અક્ષયે કાલાવાડથી જ રવિનો પીછો કર્યો અને વિજરખી પાસે મોકો જોઈને તેને કચડી નાખ્યો. આરોપી અક્ષયે પોલીસને એ પણ જણાવ્યું કે રિંકલ પણ આ કાવતરામાં પૂરી રીતે સામેલ હતી. અને અક્ષય પ્રેમમાં એટલો અંધ બની ગયો હતો કે તેણે પોતાની પત્નીને પણ છૂટાછેડા આપી દીધા હતા. રિંકલ સાથેના તેના સંબંધોને કારણે જ તેના ઘરમાં પણ અવારનવાર ઝઘડા થતા હતા.
જોકે પોલીસે તાત્કાલિક કાર કબજે કરી લીધી હતી અને મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય અને મૃતક રવિની પત્ની એટલે કે રિંકલ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. પણ ખરેખર યાર, પ્રેમમાં અંધાપો માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે છે, આ ઘટના તેનું એક ભયાનક ઉદાહરણ છે. કેમ કે રવિના લગ્ન 2017માં થયા હતા અને તેને 1.5 વર્ષનો એક માસૂમ દીકરો પણ હતો, જીયાન. પણ બે લોકોના સ્વાર્થ અને પાગલપનને કારણે એક નાનું બાળક પિતા વિહોણો થઈ ગયો. પણ જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રિંકલ તથા અક્ષય બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પણ સવાલ એ છે કે શું રવિને ન્યાય મળશે? શું તેના માસૂમ બાળકની આંખોમાં ફરીથી પિતાનો પ્રેમ જોવા મળશે? આ ઘટના એક કાળો ડાઘ બનીને જામનગરના ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગઈ. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.